કાલે થઈ ગયું બરાબર. હા પ્રણામ. ગઈકાલે આપણે 3 ગાથા થઈ ગયેલી. આજે આપણે ચોથી ગાથા લઈએ છીએ. ચોથી ગાથામાં કીધું છે ઉજ્જિંત શેલ સિંહર. ઉજ્જૈન એટલે કે ઉજ્જયન. ઉજ્જૈન એટલે ગિરનાર. ગિરનારનું બીજું નામ છે ઉજ્જયન. આ શાસ્ત્રી નામ છે. ઉજ્જિંત શેલ સિંહરે. શેલ એટલે પર્વત, એટલે ગિરનાર પર્વત ઉપર શિખરે એટલે સિંહર એટલે શિખરે. આમાં સિંહર છે એનું થાય શિખર. એટલે કે ગિરનાર, હવે આ ગીરી લખીએ કાં તો પર્વત લખીએ તો ગિરનાર ગીરીના શિખરે શિખરે. હવે ગિરનારની વાત આવી છે એટલે કયા ભગવાન આવશે? નેમિનાથ. તો જેમના દીક્ષા નાણમ નિશી હિયા જસ, જેમના 3 કલ્યાણકો થયા છે. દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. એટલે નિશિહિયા શબ્દ છે ને એ નિર્વાણ. એટલે દીક્ષા નાણમ નિશી હિયા જસ. દીક્ષા એટલે કે દીક્ષા, આમાં દીક્ષા એ નાણમ એટલે કે આ દીક્ષા કલ્યાણક જી, પછી આ કેવળ જ્ઞાન કલ્યાણક અને નિશિહિયા એટલે કે નિર્વાણ કલ્યાણક. નિશિહિયા શબ્દ છે નિશિહિયા, નિર્વાણ રસવઈ છે. નિશિહિયા જસ્સ અને જસ્સ એટલે જેમના. જસ્સ એટલે શું? જેમના. જેમના 3 કલ્યાણકો છે. દીક્ષા કલ્યાણક, કેવલ જ્ઞાન કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. આ થયું નિર્વાણ. જેમના એટલે હવે આનો અર્થ એમ થશે કે જેમના ગિરનારગીરીના શિખર ઉપર દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક થયેલા છે એવા પ્રભુ. એવા પ્રભુ કોણ? તમ ધર્મ ચક્રવર્તી. હવે એમને ધર્મ ચક્રવર્તી કીધા. ધર્મ ચક્રવર્તી આપણે આગળ બી આ શબ્દ આવી ગયો છે. શેમાં આવ્યો છે? નમોત્તોણમાં આવ્યો છે. ધમ્મ વર ચાઉરંત ચક્રવર્તી, કે જે આપણી 4 ગતિનો અંત કરનાર એવા ચક્રવર્તી છે, કે એમના ધર્મરૂપી ચક્ર વડે આપણી 4 ગતિનો અંત કરે છે. તો આમે શું? આમે ધર્મ ચક્રવર્તી કીધા. તો ધર્મ ચક્રવર્તી એટલા માટે એમણે આજીવન બ્રહ્મચર્ય પાડ્યું. લગ્ન કરવાનું જ્યારે આવ્યું તો જાન છોડી દીધી, લગ્ન છોડી દીધા અને ગિરનાર ઉપર ચડી ગયા. એટલે એમને ધર્મને પાળવા માટે એવા ધર્મ ચક્રવર્તી, જેમ ચક્રવર્તી માટે કેવું ચક્ર હોય? સુદર્શન ચક્ર હોય. અને 32,000 રાજાને જીતવા માટે એમને પુણ્ય જોઈએ ચક્રવર્તી, બરાબર? એટલે એમને પુણ્ય પ્રગટ થાય એટલે ચક્ર ઉત્પન્ન થાય. તો પ્રભુએ તો પોતે ધર્મ ચક્રવર્તી બન્યા છે. એમને કોઈ આ બધા ભૌતિક સુખો માટે એમને કોઈ ચક્રવર્તી નહીં, ધર્મના ચક્રવર્તી. આ ધર્મના ચક્રવર્તી છે. એટલે કે ધર્મને માટે આ બધું છોડી દીધું. લગ્ન છોડી દીધા, બધા ભોગ સુખો છોડી દીધા, બધું છોડી દીધું. ભૌતિક સુખો બધા છોડી, બધું રાજપાટ છોડી, બધું છોડી દીધું. અને પશુઓનો પોકાર માત્ર ધર્મને માટે. ધર્મ એટલે કયો ધર્મ? જૈના ધર્મ. પશુઓની જૈના માટે, પશુઓને બચાવવા માટે, કરુણા ધર્મને માટે બધું છોડી દીધું. તો પ્રભુ એવા ધર્મચક્રથી છે, એમને કેટલી બધી કરુણા હશે પશુઓને માટે. બાકી ક્ષત્રિય રાજાઓ હોય એ લોકોને માટે તો લગ્ન માટે આ તો બધું કોમન છે એમ કહેતા હતા બધા. જી. જ્યારે પૂછ્યું ને કે આ બધા પશુઓનો પોકાર શું છે, મતલબ બધા પશુઓ, તો કે આ તો હવે આ તો રાજા છે, બધા રાજાઓને આમંત્રણ છે, તો આ બધા પશુઓ તો બધાને જોશે એના માટે. તમારા લગ્નને માટે, મારા લગ્નને માટે આટલું બધું આવું ના ચાલે. મારા નિમિત્તે આટલા બધા જીવોની હત્યા, આટલી બધું હિંસા નહીં. છોડી દીધું. નહીં, નથી જોતું, મારે લગ્ન જ નથી કરવા. એવા પ્રભુ ધર્મ ચક્રવર્તી છે. પશુઓને બચાવવા માટે લગ્ન છોડી દીધા, સંસાર છોડી દીધો. અને આપણે કહીએ છીએ ને
કે આપણે ઘણા બધા મહારાજ સાહેબ આપણે જે જૂના જોડે જે યુગ પ્રધાન મહારાજ સાહેબ છે ને મોટા ભાગના બધા ભાગીને દીક્ષા લીધી. હા હા તો આ બધા ભાગીને દીક્ષા લેવાનું ક્યાંથી શીખ્યા? નેમિનાથ ભગવાને શીખવાડી છે. કોણે શીખવાડી છે? નેમિનાથ ભગવાને ભાગીને જ દીક્ષા લીધી છે. જાનમાંથી ભાગીને જ ગયા છે ને. તો એવા પ્રભુ ધર્મ ચક્રવર્તી અરિષ્ઠ નેમિમ નમસ્સામિ. અરિષ્ઠ નેમિ એનું નામ હતું અરિષ્ઠ નેમિ. જ્યારે પ્રભુનો જન્મ થયો ને ત્યારે દેવોએ ઇન્દ્રોએ અરિષ્ટ નામના રત્નોનો વરસાદ કરેલો. રત્નનું નામ છે રત્નોનું નામ છે અરિષ્ટ. એવા કાળા રત્નો આવે, મોટા મોટા કાળા, એવા રત્નોનો વરસાદ કરેલો, એટલે એમનું નામ અરિષ્ટ પાડેલું, અરિષ્ટ નેમિ. અને નમન સામી, જો આમાં શબ્દ આવ્યો પેલો નમન સામી. નમમ હા, આમાં બી આપણે નમમ બોલતા હોય છે, પણ નમન સામી છે. નમન. હા, એટલે આ શબ્દ આખો છે. તો જો શું આવશે? તમ ધમ્મ ચક્રવર્તી ઉકારા વિશે જશે. તમ ધમ્મ ચક્રવર્તી ડબલ ચક્રવર્તી અને ડબલ ધ ચક્રવર્તી એટલે કે એવા ચક્રવર્તીને ચક્રવર્તી અને અરિઠ્ઠને અરિષ્ટનેમી ભગવાનને નમન સામી. જો આખો શબ્દ છે આ, નમન સામી આપશે. હું નમસ્કાર કરું છું. નમન સામી. ગિરનાર પર્વતના શિખર ઉપર જેમના દીક્ષા, જ્ઞાન અને મોક્ષ એવા 3 કલ્યાણકો થયા છે તેવા ધર્મ ચક્રવર્તી શ્રી અરિષ્ટનેમીને હું નમસ્કાર કરું છું. એવી સરસ ગાથા છે. હવે ગિરનારની વાત આવી તો હવે ગિરનાર વિશે થોડું આપણે ડિટેલમાં જાણવું છે. તો સાહેબ નેમિનાથ ભગવાન તો સૌરીપુરીમાં રહેતા હતા. હા, તો એમના લગ્ન વિધિ પણ એ બાજુ જ હશે ને બધું? ના, આ છે ને આ જાન તો દ્વારિકા નગરીથી જાનનું બધું હતું. યાદવો બધા દ્વારિકા નગરી. દ્વારિકા નગરી. હા, તો દ્વારિકા નગરીને ગિરનાર નજીક. દ્વારિકા નગરી ગિરનાર ક્યાંથી નથી પડે? હા, નજીક 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 છે. એટલે દ્વારકા આપણે આ દ્વારકા આપણું આ દ્વારકા ને દ્વારકાથી સોમનાથ આપણી આ જુનાગઢ જવાય. હા એ દ્વારકા ગિરનાર, હા, એ એ દ્વારિકા. ઓલું દ્વારકા ની દ્વારિકા નહીં. યુપીમાં દ્વારકા નથી. આપણું દ્વારકા આપણું ગુજરાતનું દ્વારકા. તો ઠીક. મેં કીધું હવે સૌરી દરિયા કિનારાવાળું. હા દરિયા કિનારા. દ્વારકા બેટ દ્વારકા. તો હવે આપણે ગિરનાર વિશે બી જાણીએ થોડું. જી. તો સિદ્ધાચલજીનું જ 5મું શિખર છે ગિરનાર. અને ગિરનાર વિશે કહેવાય છે જેમ સિદ્ધાચલ સિદ્ધોની ભૂમિ છે, અનંતા સિદ્ધોની ભૂમિ, ત્યાં આ વખતની 24મીમાં એક પણ ભગવાનનું નિર્વાણ કલ્યાણક સિદ્ધાચલજી ઉપર નથી. બરાબર? ઋષભદેવ અષ્ટાપદ છે. બરાબર? અને બીજા બધા ભગવાન તો બધા ખબર છે. 20 ભગવાન સમેત સમેત શિખર, શિખર. વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરી, માયુ સ્વામી પાવાપુરી, અને વધ્યા કોણ? નેમિનાથ. નેમિનાથ, એટલે ગિરનાર પર ગિરનાર. શત્રુંજય પર એક પણ ભગવાનનું કલ્યાણ નથી. આ 24મી વાત છે. અને આવતી 24મીમાં ગિરનાર પર 24 ભગવાનનું નિર્વાણ કલ્યાણક છે. અને ગિરનાર વિશે એક ખાસ એક મહત્વની વાત એ છે કે આજ સુધી જેટલી બી 24મી થઈ, ઓછામાં ઓછા એક ભગવાન તો ગિરનાર પર ગયા જ છે. એમનું એક કલ્યાણક ઓછામાં ઓછું એક. એટલે આ 24મીમાં એક જ આ નેમિનાથ ભગવાન. પણ હવે આવતી 24મીમાં 24 ભગવાનનું નિર્વાણ કલ્યાણક ગિરનાર ઉપર થવાનું છે. એટલે સિદ્ધાચલજી સિદ્ધોની ભૂમિ છે તો ગિરનાર તીર્થંકરોની ભૂમિ છે. હવે બેટો ગિરનાર તીર્થંકરોની ભૂમિ છે. એટલે એનું નામ ઉજ્જયન. ઊંચો છે, જે હંમેશા જય પામે એવો ઊંચો છે. ઉજ્જયન ઊંચો. અને આવી રીતે તીર્થંકરો ભગવાનની કલ્યાણ ભૂમિથી શોભતો એવો ઉજ્જયન એટલે ઊંચો છે. એને ગર્વ છે. ગિરનારને એવો ગર્વ છે કે મારી ભૂમિ પર તીર્થંકર ભગવંતો. જી, તીર્થંકર ભગવંતોની કલ્યાણ ભૂમિ. આવતી 24મીમાં ઉત્સર પીણીમાં 24 ભગવાનનું નિર્માણ કલ્યાણ ગિરનાર છે. શાશ્વત. હા, શાશ્વત. શત્રુંજયને ગિરનાર કંઈ જુદા નથી. શત્રુંજયનું 5મું શિખર ગિરનાર છે. શાશ્વત જ. આ ચોખવટ એટલે તો કરવાની. જ્યાં તીર્થંકર ભગવાનની કલ્યાણ ભૂમિ હોય કેવો પવિત્ર.
અને એના માટે આ પૂજ્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબે શું કર્યું છે, કેવા આંબિલ કર્યા છે. અને હવે એમના શિષ્ય પૂજ્ય હેમવલ્લભ સુરી વર્ષે આ જીવન આંબિલ ચંદ્રશેખર મહારાજ શિષ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબને પણ હવે એમને જ્યારે સુધી એમને વૈયાવત જાતિ સ્વીકારી પછી હવે એમનું જ હવે આજીવન એમનું કીધેલું પાડ્યું છે. એમને કાળ પામતી વખતે એમને વચન આપ્યું છે વચન આપ્યું છે કે ત્યારે ભાઈ આજે તમારે હવે આ ગિરનારની તીર્થની રક્ષા માટે આજીવન આંબિલ કરવાના. જી તહતથી. અને સાહેબ ત્યાર પછી ગિરનારનો મહિમા પણ જબરજસ્ત વધ્યો, લોકો યાત્રા કરવા વધ્યો, એ બધું એમની જ બધી મહેનત છે. એમની ખૂબ મહેનત. આ બધો યશ એમને જ છે. જી. બહુ વલ્લભસુરી જબરદસ્ત. મહારાજ સાહેબે હા એ મતલબ એમણે ગિરનારનું બી મહત્વ વધાર્યું ને અને આંબિલનું પણ મહત્વ વધાર્યું. વધારે જી. આંબિલને માટે લોકોને જે પહેલાં લોકોને જેટલી હતી ને ઘણાને ઓછી થઈ ગઈ. લોકો હવે આંબિલ કેટલા કરવા લાગ્યા છે. પહેલાં આટલા બધા આંબિલ નતા કરતા લોકો. એ કરીએ તો એ તકલીફ પડતી. હા, અને હવે બસ ગુરુ ભગવાનની આશીર્વાદથી લોકો કરવા લાગ્યા કે એટલા બધા આ લોકો આજીવન કરનારા છે ને આપણે કેમ ના થાય. હા અને સાહેબ એમના આશીર્વાદથી ઘણા બધા થાય છે, થાય જ છે થાય જ છે. એ આશીર્વાદમાં બહુ તાકાત છે ગુરુદેવોની આશીર્વાદ એટલે. અને હવે આવે છે ચૈત્રી હોળી આવી રહી છે, બધા તૈયાર થઈ જજો આંબિલ કરવા માટે. ચૈત્રી હોળી આવી રહી છે બરાબર. હવે આવશે છેલ્લી ગાથા, ચત્તારી અઠ દસ દોય. આમાં શું કીધું છે? આમાં છે ને આંકડાઓ છે, ગણિતનો આમાં છે બધું. આમાં આવશે અષ્ટાપદગીરી આવશે. જી. ચત્તારી ચા એટલે કે ચા. મારે પેલું રસોઈ માટે જોવું પડે. અઠ દસ દોય. અઠ એટલે 8, 10 એટલે 10, એ તો ખબર જ છે. દોય એટલે 2. ચત્તારી અઠ દસ દોય. હવે આનું ટોટલ કેટલું થયું? 24. બરાબર. તો જ્યાં 4, 8, 10 અને 2 એવી રીતની બધી પ્રતિમાઓ જેના પર શોભી રહી છે. વંદિયા જીનવરા 24, એ બધાને વંદન કરીએ છીએ એવા જીનેશ્વર 24 ભગવંતોને. પરમઠ નિત્ય અઠ્ઠા, કે જેઓએ પરમર્થ પોતાનો પરમ અર્થ નિત્ય અઠ્ઠા એટલે કે પ્રાપ્ત કર્યો છે નિશ્ચયથી, નિશ્ચિતપણે એટલે ચોક્કસ પોતાનો પરમર્થ એમણે પ્રાપ્ત કરી લીધો છે. પરમઠ એટલે શું? હા, પરમ અર્થ. આપણે રીતે સંસારમાં બધું વરીને જે સ્વાર્થ આપણે સાધી એ સ્વાર્થ કહેવાય, ખાલી ભૌતિક સુખો માટે એ બધો સ્વાર્થ. તો આ પરમાર્થ, પરમાર્થ. હા, આમ પરમાર્થ બી થાય અને પરમ અર્થ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોતે પોતાના આત્માનું જે વિચારવું, પોતે પોતાના આત્માનું કલ્યાણનું, કે કઈ રીતે સંસારથી મુક્ત થવું એના માટે જે વિચારવું એ પરમર્થ થયો. પરમ એટલે પહેલો, સૌથી પહેલું મારે મારા આત્માનું વિચારવાનું પોતાનું, અને પછી બીજાનું. પણ આપણે શું કરીએ છીએ? આપણે બધાને સુધારવા નીકળી પડીએ અને પોતાનું તો વિચારતા નથી. એટલે સૌથી પહેલી કરુણા આપણે પહેલાં પોતાની કરવાની, એટલે પોતાની કરુણા કરતા નથી અને બધાની કરુણા કરવા નીકળી પડીએ. ભગવાન એમ કહે છે ના, સૌથી પહેલાં તમે જેમ કે આપણે બધાને સવિજીઓને શાસન કરી શાસન રસી કરવાની ભાવના ભાવવાની છે, સારી વાત છે. પણ પહેલાં પોતે શાસન રસી થવાનું છે. પોતે શાસન રસી થઈને પછી બધાને શાસન રસી કરવાના. તો શક્ય બને. હા, આપણે પોતે શાસન રસી થવું નથી અને બધાને શાસન બીજાને રસી કરવા છે. કરવાની ભાવના સારી છે, પણ એના માટે પહેલાં પોતે શાસન રસી થવું પડે. એ રીતે પરમઠ નિત્યર્થા, જેમણે પોતાનો પરમ અર્થ નિશ્ચિત કર્યો અને પ્રાપ્ત કર્યો, તેમના શબ્દોમાં આપણે જોઈ લઈએ. પરમાર્થથી નિત્યર્થા, કૃતાર્થ થયેલા. તો હવે શું થયું? પરમાર્થથી એટલે બધા તીર્થંકર ભગવંતો, બધા તીર્થંકર ભગવંતો મોટા ભાગના પરમાર્થથી એટલે કે એમનામાં પરોપકારનું વ્યસન એટલું બધું પડેલું હોય, એમ કે ને કે કૂટી કૂટીને ભરેલું હોય આખા એમના આત્મામાં, એટલું બધું વાત્સલ્ય જગતના જીવો માટે કે પરમાર્થ એટલે બીજાના માટે પરોપકાર કરવા માટે પોતે ઘસાઈ જાય. એટલે એ પરમાર્થ, એવો પરમાર્થથી કૃતકૃત્ય થયેલા, પોતે કૃતાર્થ થયેલા પરમાર્થથી એવા 24 ભગવાન. તો આમાં જે 24 ભગવાન છે અષ્ટાપદ પર્વત ઉપર, એ કેવી રીતે છે? ઋષભદેવથી લઈને મહાવીર સ્વામી, અને દરેક ભગવાનની હાઇટ પ્રમાણે, પ્રભુની જેની જેટલી હાઇટ હતી, જેમ કે 500 ધનુષ્ય, 450 ધનુષ્ય, 400, એ રીતે લાઇનસર બધા પ્રભુ, બધાના હાઇટ પ્રમાણે અને બધાનું પોતપોતાના સ્વરૂપ, પોતાનું જેવું રૂપ હતું. જેમ કે ઋષભદેવથી લઈને સુલતીનાથ તો બધા ગોલ્ડન વર્ણના,
એ જ વર્ણના રત્નોની બધી પ્રતિમાઓ આ ભરત ચક્રવર્તી ત્યાં ભરાય બરાબર. અષ્ટાપદની. તો એવા બધા 24 ભગવાન અને બીજા પણ ખાલી આ 24 નહીં બીજા પણ બધા જ એવા બધા જ ભગવંતો જે પરમાર્થથી કૃતાર્થ થયેલા છે કૃત્ય થયેલા છે એટલે પરમઠ નિખ્ય હતા એવા બધા ભગવાને સિદ્ધા એટલે જે મોક્ષે ગયા સિદ્ધિમ મને પણ સિદ્ધિ પ્રદાન કરો સિદ્ધા સિદ્ધિમ મમ દિશા. આ શબ્દ તો પહેલા આવેલો જ છે લોગસમાં બી છે એટલે સિદ્ધા સિદ્ધિમ મમ દિશા. એટલે એવા બધા મોક્ષે ગયેલા એવા બધા જ ભગવંતો જે મોક્ષે ગયા છે એ મને પણ મોક્ષ આપો એવું સરસ આપણું આ સિદ્ધાણા બુદ્ધાણા કેટલું મોટું દેરાસર અષ્ટાપદી તો હા